चलो एक्सरसाइज नंबर 3 sum number first. Find the angle between two vectors A and B having magnitude A vector નો magnitude √3, B vector નો magnitude આપ્યું છે 2 અને ક્વેશ્ચન માં કહી દીધું છે કે A dot B ની વેલ્યુ આપી દીધી છે √6. થીટા ફાઇન્ડ કરીને આપો બે વેક્ટર વચ્ચેનો એંગલ. તો cos થીટા ની ઇક્વેશન A dot B upon mod A mod B. અને √3 into √2 લખાય 2 ને √2 into √2 લખાય √2 કટ થાય 1 upon √2 then cos theta is equals to 45 degree pi by 4 રેડિયન ફોર્મ માં જ લખવાનું ડિગ્રી ફોર્મ માં નહીં. નંબર 2 find the angle between vectors I cap minus 2j cap plus 3k cap. બીજો વેક્ટર છે 3i cap minus 2j cap plus k. બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ આઉટ કરો એવું કહે છે. તો કદાચ ઇક્વેશન તો સેમ પણ એના માટે a dot b લાવવું પડશે પહેલા. હવે ડોટ પ્રોડક્ટ કેવી રીતના કરવાનો? હવે ધ્યાનથી જોજો. i નો i જોડે થાય કારણ કે i dot i 1 થાય. તો 1 into 3 એટલે કહેવાય 3i. i નું જે જોડે 0 કહેવાય કારણ કે i dot j માં જે બી હોય ગમે તે શું થાય 0 થાય. i નું k જોડે બી 0. હવે j નું i જોડે તો એ બી શું થાય 0 થાય. બટ j નું j જોડે 1 થાય એટલે આવશે. તો પ્લસ -2 into -2 એટલે કે 4. એ સેમ રીતથી j નું k જોડે પાછું 0 થાય. k નો i જોડે 0, k નું j જોડે 0, k નું k જોડે ફરીથી 1 તો 3 into 3 એટલે થાય. એટલે સર જે હોય તો જે જોડે જ કરીએ બીજું બધું ચેક ના કરીએ ચાલે કરી શકે. પણ કેમ નથી થતું એ એટલે ખાલી i dot j પોતે 0 થાય એટલે. now equation a dot b upon mod a mod b. ચાલો એનો કેટલો થશે રૂટમાં 14 અને b નો સેમ છે. પણ મને તો એંગલ કીધો છે તો મારે લખવો પડે છે એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cos inverse pi by the final answer. Next, number 3. Find the projection of a vector. હવે જે વેક્ટર નું પ્રોજેક્શન કીધું હશે ને હું એને a વેક્ટર આપીશ અને જેના ઉપર લાવવાનું હશે એને હું b વેક્ટર કહીશ. તો find projection of vector a I cap minus j cap on vector. એટલે on vector એટલે કે જેના વેક્ટર ઉપર લાવવાનું છે એને હું b વેક્ટર કહીશ. એટલે ફાઇન્ડ કરવાનું કંઈક આવું થયું. પ્રોજેક્શન ઓફ a on b. ઇક્વેશન કદાચ હોય a dot b upon mod b. કદાચ ઇક્વેશન આવી હતી. ચલો ડોટ કરો a dot b. i નો i જોડે 1 અને j નો j જોડે -1. નીચે ગમે તે √2 પણ આન્સર આવવાનો છે 0. હવે આનો મતલબ શું થયો સર થીટા સર આપણો 90 થીટા 90. હવે અહીંયાથી થીટા નીકાળવો હોય તો કેવી રીતના નીકાળો cos થીટા a dot b upon mod a mod b કરો તો બી 0 જ થાય ને.
તો cos નો આન્સર 0 તો થીટા કેટલો થયો 90 ડિગ્રી એટલે કે વેક્ટર એક આ છે વેક્ટર a આવો છે અને વેક્ટર b આમ છે બરાબર તો વેક્ટર a આ જે છે એનો વેક્ટર b ઉપર પ્રોજેક્શન એનો આન્સર 0 હવે 0 નો મતલબ શું થશે તો કે બીજો મતલબ તો આવો થયો ને કે વેક્ટર a આવો છે બીજો કે 0 અને બીજો b વેક્ટર આવો છે a નું b ઉપર પ્રોજેક્શન કહી શકાય મતલબ એવો જ થયો બરાબર કે જ્યારે આ પરફેક્ટ 90 ડિગ્રી ઉપર છે તો આ પોતે જ એક્સિસ બનાવે છે બેઝિકલી પોતે જ બાય એક્સિસ છે મારા માટે તો પ્રોજેક્ટ કરવાનો કોઈ મીનિંગલેસ વસ્તુ છે આન્સર શું આવે કેસમાં 0 આવે પ્રોજેક્શન 0 આ પ્રોજેક્શન 0 ચલો નેક્સ્ટ ફોર્થ હોમવર્ક માં આપું છું સેમ છે પ્રોજેક્શન જ છે બીજું કઈ છે નહીં ફિફ્થ મોસ્ટ IMP show that પહેલા કે છે બતાવો દરેક વેક્ટર એ યુનિટ વેક્ટર છે શો each vector is a unit vector ચલો તો મેગ્નીટ્યુડ લેવું પડે તો 1/7 નું શું કરવાનું રાખવાનું બાર જ રહેવા દેવાનું ને સ્કેલર થઈ જાય તો એ જતો રહેશે સિમ્પલ બાર પેલું રૂટ 49 આવશે એટલે હા 4 + 9 + 36 49 એટલે 7/7 થશે 1 સિમિલરલી મોડ BB થશે કદાચ 1 અને CB થશે 1 તો પહેલું તો આવું પૂછ્યું હતું કે બતાવો પછી પૂછે છે also show that they are mutually perpendicular to each other તે બંને વચ્ચે એંગલ 90 હા mutually perpendicular to each other એટલે a b માં સર cos θ ની વેલ્યુ થાય તો 90 આવી જોઈએ bc માં આવી જોઈએ ac માં યસ દરેકે દરેક કેસ ગમે તે વેક્ટર લઉં બધા 90 ડિગ્રી થી કનેક્ટેડ હોવા જોઈએ ચલો કેવી રીતના બતાવીશું cos θ is ab upon mod of a into mod of b डायरेक्शन क्वेश्चन પેલી ઇક્વેશન છે મને કીધું છે પરપેન્ડિક્યુલર તો પ્રોજેક્શન 0 થાય પરપેન્ડિક્યુલર છે તો ડોટ જો 0 આવી જાય તો ડોટ આપણે રૂલ પ્રમાણે ડોટ 0 આવે તો બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી જેવું કહી શકાય બસ તો હું તો a ડોટ b લાવું b ડોટ c લાવું ને a ડોટ c લાવું શૂન્ય બરાબર 0 આવા જોઈએ હવે આ 1/7 ને 1/7 તો શું 1/49 લખવાનો કે નહીં લખવાનો વિચારીને કહેજો हां सर પાકો અને 2 into 3 6 3 minus 6 minus 18 અને 6 plus 2 એટલે 12 કદાચ now b dot c 1/18 minus 12 minus 6 0 અને a dot c 1/49 12 plus 6 minus 18 0 અને હવે છેલ્લે ફાઇનલ સ્ટેટમેન્ટ here vector a b and c are mutually perpendicular to each other આ ફાઇનલ આન્સર કે અને IMP સમ છે બહુ વખત પૂછાયેલો છે એક્ઝામ માં 5th વાળો
ચલો નેક્સ્ટ આવ્યા એમ પેજ વેલ્યુ લાવવાની છે મોડે અને મોડબી આ આપેલું છે કન્ડિશન્સ ક્વેશ્ચન તો ધ્યાનથી જોજો હવે અહીંયાથી તમને સ્ટાર્ટ કરું છું હવે કદાચ આપણે એક રૂલ જોયો હતો a ડોટ b પ્લસ c તો એને a ડોટ b પ્લસ a ડોટ c લખે તો હું આને એક વેક્ટર તરીકે ટ્રીટ કરીશ અને આ બે મારા માટે અધર વેક્ટર્સ છે a ના 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 આ મારા માટે સિંગલ વેક્ટર તરીકે હું આને ટ્રીટ કરીશ આ મારા માટે a જે વેક્ટર છે સેકન્ડ વેક્ટર છે અને આ જે b છે મારા માટે થર્ડ વેક્ટર છે અહીંયા ત્રણ વેક્ટર્સ હતા બેઝિકલી પ્રોપર્ટીમાં અહીંયા બી ત્રણ વેક્ટર્સ છે જેમાં a પ્લસ b આખું સિંગલ વેક્ટર તરીકે એક્ટ કરશે મારા માટે આ a એકલો સેકન્ડ વેક્ટર અને આ b એકલો થર્ડ વેક્ટર તરીકે તો એઝ પર પ્રોપર્ટી હું સ્ટાર્ટ કરું છું આનો ડોટ થશે સેકન્ડ જોડે ફર્સ્ટ નો ડોટ સેકન્ડ જોડે એટલે કે a પ્લસ b નો ડોટ a જોડે માઇનસ a પ્લસ b નો ડોટ થશે b જોડે અને આનો આન્સર 8 છે ના હવે ફરીથી પ્રોપર્ટી પ્રમાણે ફરીથી ઓપન કરું છું a dot a plus b dot a minus a dot b minus b dot b કદાચ b dot a અને a dot b સેમ જ લખી શકાય તો આ ટર્મ કટ થઈ જાય અને કદાચ હમણાં જ રૂલ જોયો કે a dot a ને લખાય mod a નો સ્ક્વેર સેમ વસ્તુ b dot b ને લખાય mod b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8 એક કન્ડિશન આપી છે કે mod a ને 8 ટાઈમ્સ mod of b લખાય તો સ્ક્વેર કરું તો 64 mod of b નો સ્ક્વેર minus mod of b no square is equals to 8 which means 63 mod of b no square is equals to 8 therefore mod of b is equals to 8 no root 2 root 2 અને 63 નો root કશું જ નહીં ને એમાં તો કે થશે 7 9s are હા 7 9s are થાય ને हाँ तो 3 root 7 तो आयो b ની વેલ્યુ ચલો નાउ into 8 a हाँ एट इंटू 2 16 બીજો કોઈ ફેક્ટર કટ થાય એમ નથી તો 16 root 2 divided by root 7 हाँ नीचे 3 आपने दे दी हाँ તો આ ફાઇનલ આન્સર અને ટીક કરી દેજો મોસ્ટ આઈએમપી કે એક્ઝામ માં ઘણી વખત આવેલો છે આન્સર નેક્સ્ટ હવે આવું ના કરવું હોય તો ડાયરેક્ટ અહીંયાથી ઓપન કરશો ને તો આન્સર સાચો જ આવશે જો a ડોટ a minus a dot b plus b dot a
માઇનસ બી ડોટ બી આવું કરશો તો એ સાચો આવશે એમાં કશું જ ખોટું નથી આવતું બરાબર નેક્સ્ટ સમમાં એવું કરીએ આપણે ડાયરેક્ટ ઓપન કરીએ છીએ પ્રોપર્ટી બની ગઈ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બસ મોડેલ આની વાત છે ને હા તો લખી શકો a પ્લસ b ડોટ a માઇનસ b મોડ ઓફ a નો સ્ક્વેર માઇનસ મોડ ઓફ b નો સ્ક્વેર પણ એમસીક્યુ માં આમાં લખશો તો માર્ક્સ કપાશે ટેક્સ્ટ બુક માં નથી બરાબર હા એટલે રિટર્ન માં લખશો તો માર્ક્સ કપાશે એમસીક્યુ માં ચાલશે બરાબર કયો આયા નંબર 7 ચાલો આને ઇવેલ્યુએટ કરો હવે હું ડાયરેક્ટ કરું છું 3 into 2 6 a dot a મોડ ઓફ b yes હવે 7 3 are 21 a dot b minus 10 b dot a minus 35 b dot b a dot a which means mod a no square હા હવે આ b dot a ને a dot b બી લખાય 21 minus 10 એટલે કહેવાય 11 a dot b minus 35 mod b નો square તો ફાઇનલ આન્સર આઉટ ફોર્મ રહેવા દેવાનું છે ઇવેલ્યુએટ કરવાનું કીધું તો એટલે ચલો નંબર 8 a અને b વેક્ટર નો મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરો find the magnitude of two vectors બંનેના મેગ્નીટ્યુડ સેમ છે એવું ડેટામાં કહી દીધું છે and such that angle between them 60 degree scalar product 1/2 આટલો ડેટા બધો જ આપી દીધો છે અને કહે છે કે a અને b નું મેગ્નીટ્યુડ ફાઇન્ડ આઉટ કરો પ્રોપર્ટી છે એવી પોઝિટિવ આવે સર તો a સ્ક્વેર સર એટલે a નો મોડ નો સ્ક્વેર હા કરી શકે mod a mod b cos theta 1/2 અને mod a mod b સેમ છે તો હું લખું છું mod a નો સ્ક્વેર cos theta એટલે કે cos 60 ની વેલ્યુ કેટલી થશે 1/2 કદાચ એ કટ થઈ જશે which means mod a નો સ્ક્વેર આયો 1 therefore mod a પ્લસ ઓર માઇનસ 1 લખાય કે ખાલી પ્લસ 1 લખાય મેગ્નીટ્યુડ નેગેટિવ ક્યારે બી ના હોય એટલે mod a 1 અને mod b બી બરાબર ક્યારે બી કોઈ બી વેક્ટરના મેગ્નીટ્યુડ નો આન્સર નેગેટિવ માં ના હોય ચલો નેક્સ્ટ નંબર 9 mod x ફાઇન્ડ કરવાનું છે ચલો ડાયરેક્ટ નહીં લખું ઓપન કરીને જ લખીશ બરાબર x ડોટ x ના ટેક્સ્ટ બુક માં નથી આપી ઇક્વેશન એટલે ડાયરેક્ટ નહીં લખું એટલે ડાયરેક્ટ mod ઓફ x નો સ્ક્વેર માઈનસ mod ઓફ a નો સ્ક્વેર એવું ના લખે તો હા આ તો લખાશ આનો કોઈ વાંધો નથી આ તો લખાશે યસ 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 આ લખાય પણ પેલો ડાયરેક્ટ 3 સ્ટેપ 2 સ્ટેપ ગુચાઈને એવી રીતના ના હા તો x ડોટ x plus x dot a minus a dot x
x ડોટ a ડોટ x બને સેમ કટ a ડોટ a એટલે મોડ a નો સ્ક્વેર. હવે વેક્ટર a નું કઈ ક્વેશ્ચન માં આપ્યું છે? હા, ક્વેશ્ચન માં કીધું છે યુનિટ વેક્ટર a એટલે કે a વેક્ટર નો મેગ્નીટ્યુડ 1 છે. Therefore, vector x no magnitude root 30. चलो next number 10 most IMP. Two I cap, two J cap, three K cap, minus I cap plus two J cap plus K cap, three I cap plus J are such that A plus lambda B is perpendicular to vector C. હવે a plus lambda b એ c વેક્ટર જોડે perpendicular હોય તો બંનેનો ડોટ 0 થાય કદાચ as per rule. તો મેં ડાયરેક્ટ ત્યાં લખ્યું છે find the value of lambda. ચલો કેવી રીતના સ્ટાર્ટ કરીશું? ડાયરેક્ટ ઓપન કરી દઉં કે પછી a plus lambda b આખો વેક્ટર લઈને એને c જોડે મલ્ટીપ્લાય કરાવો છે? તમે જેમ ગમે તે રીતે કરી શકાય. હું a plus lambda b પહેલા આખો ફાઇન્ડ આઉટ કરું છું, બરાબર? તો 2 પ્લસ માઇનસ લેમ્બડા એટલે લખાશે 2 માઇનસ લેમ્બડા i કેપ 2 પ્લસ 2 લેમ્બડા j કેપ 3 પ્લસ લેમ્બડા k કેપ. આ a પ્લસ લેમ્બડા b વેક્ટર છે ડોટ c એટલે કે 3i કેપ પ્લસ. ચલો નાઉ ડોટ i નો i જોડે તો 2 માઇનસ લેમ્બડા ને 3 જોડે મલ્ટીપ્લાય તો 6 માઇનસ 3 લેમ્બડા. j નું j જોડે તો પ્લસ 2 પ્લસ 2 લેમ્બડા. k તો છે જ નહીં ઇઝ ઇક્વલ્સ ટુ તો 8 minus lambda is equals to 0, hence lambda is equals to 8. તો આ ફાઇનલ આન્સર લેમ્બડા જ ફાઇન્ડ કરવાનો હતો, બરાબર? અને એક્ઝામ માં બહુ વાર પૂછાયેલો છે 2 માર્ક્સ માં આન્સર. ચલો નેક્સ્ટ 11th. જો પેપર અઘરું કાઢવું હશે તો 11 પૂછશે. Show that this vector is perpendicular to બીજો કઈક આપ્યો છે. હા, શું બને આ કહે છે આ બંને વેક્ટર પરપેન્ડિક્યુલર છે એવું પ્રૂવ કરીને આપો એટલે બંનેનો ડોટ નો આન્સર 0 આવવો જોઈએ. એવું આપણે પ્રૂવ કરીને બતાવવું પડશે. કઈ પ્રોપર્ટી? ડાયરેક્ટ તો યુઝ નહીં કરે, વન બાય વન સ્ટેપ થી જ ઓપન કરાવવાનું છે આને આની જોડે. તો મોડે બી ડોટ મોડે બી તો મોડ એ જે છે પોતે એ સ્કેલર કહેવાય. આ બધા જ ધ્યાન રાખજો તો સ્કેલર બહાર નીકળી જાય. તો મોડે બી ઇન્ટુ મોડે બી કરશો તો મોડ a નો સ્ક્વેર બહાર આવી જશે અને અંદર આવશે b ડોટ b. હું આખું સ્ટેપ લખું છું અત્યારે. હવે એને છેલ્લા જોડે લઈ જાઉં છું માઇનસ કોન્સ્ટન્ટ સ્કેલર બહાર નીકળી જશે અને અંદર આવશે b ડોટ a
હવે આ સેકન્ડ ટર્મ ને પેલાના ફર્સ્ટ ટર્મ તો મોડ a મોડ b બહાર સ્કેલરાઇઝ હશે, અંદર આવશે a ડોટ b અને ફોર્થ ટર્મ મોડ b બહાર આવશે જેને કહેવાશે મોડ b સ્ક્વેર, અંદર આવશે a ડોટ a. નાઉ કદાચ આ ટર્મ ને આ ટર્મ સેમ છે તો આ મોડ a નો સ્ક્વેર b ડોટ b એટલે કહેવાય મોડ b નો સ્ક્વેર માઈનસ મોડ b નો સ્ક્વેર a ડોટ a એટલે કહેવાય મોડ a નો સ્ક્વેર. કદાચ કટ આન્સર 0. હેન્સ પણ આ સ્ટેપ્સ જોઈને ડરી ના જવા જોઈએ આપણે ને. મોડ b સો ના 3 માર્ક્સ માં આવે. ગુજરાત બોર્ડ માં 3 માર્ક્સ માં આવે છે, સીબીએસઈ માં 2 માર્ક્સ માં આવે છે. હા ના ના સ્ટોરી કશે ને એ છેલ્લે લખું થેન્ક્સ ધીસ એન્ડ તો 3 માર્ક્સ માં તો થોડુંક જસ્ટિફાઈ આપવું પડે, બાકી 2 માર્ક્સ માં તો ચાલે. Hence this and this are perpendicular. હજી લખવું હોય તો બહુ બધું લખાય. As per the definition of dot product તો સ્ટોરી લખવી હોય તો સરસ કેટલા માર્ક્સ માં પૂછે છે એના ઉપર હવે સ્કૂલમાં તો 2 માર્ક પર પેલું યર લેટ કરાવું. સ્પેશિયલ પેલું રિલેશન પેલી સ્ટોરી લખતો. પણ એ તો આખો સેટ તો બનાવ્યો તો ને સાચો હતો ને ઠીક કરી ના ઠીક હતું એ બધામાં ઠીક હતું. હા તો યર એન્ડ લેટ કે ના પેલું તો લેટ એ બિલોંગ્સ ટુ આર ને રેગુલર એવું લખવાનું એ સ્ટોરી જનરલાઇઝ જ્યારે સેટ ઇન્ફાઇનાઇટ સુધી હોય એના માટે હોય સ્ટોરી, બરાબર. જ્યારે તમે ડિફાઇન કરી શકો તો સ્ટોરીની જરૂર નથી. ચલો નેક્સ્ટ નંબર 12. એવું છે શું કહો છો? 13 મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માં આવશે. A B અને C યુનિટ વેક્ટર્સ છે. such that A plus B plus C zero vector થાય છે. find the value of A dot B plus B dot C plus C dot A અને વેલ્યુ શું કોઈ બી બે વેક્ટર ની જોડે ઇક્વલ્સ ટુ ની સાઇન હોય તો હું બંનેનો મેગ્નીટ્યુડ લઉં તો એ બી સેમ થાય કે ના? A અને B બંને વેક્ટર ઇક્વલ છે તો બંનેના મેગ્નીટ્યુડ સેમ થાય કે ના? તો પછી હું સ્ટાર્ટ એવી રીતના કરું છું, અહીંયાથી બંનેના મેગ્નીટ્યુડ લઉં છું. કહેવાય ના બંને બાજુ સ્ક્વેર કરું તો બી સેમ જ કહેવાય કદાચ. હવે A ડોટ A એટલે મોડ A નો સ્ક્વેર કહેવાય કદાચ. તો આ આખા ટર્મને હું એક વેક્ટર સમજીશ તો હું આને લખીશ A ડોટ A ના ફોર્મમાં A plus B plus C ડોટ A plus B plus તો A ડોટ A ઇઝ ઇક્વલ્સ ટુ મોડ A નો સ્ક્વેર અને પેલી બાજુ તો 0 જ થવાનો છે. હવે વન બાય વન બધાને ઓપન કરું છું. A ડોટ A મોડ A A ડોટ B plus A dot C plus B dot A B dot B B dot C
C dot A, C dot B. કદાચ ક્વેશ્ચનમાં કીધું છે આ બધા જ 1 છે, તો 1 + 1 + 1 A dot B B dot A સેમ જ કહેવાય, A dot C C dot A બી સેમ જ કહેવાય, અને B dot C ને C dot A બી સેમ કહેવાય. બધા 2 2 ટાઈમ્સ થશે એટલે 2 કોમન લઈ લઉં છું, તો અંદર A dot B plus B dot C plus C dot A. અને કદાચ આ જ એઝ પર ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનું હતું, તો એનો સબ્જેક્ટ બનાવી દીધો એટલે આન્સર પૂરો. તો આ ફાઇનલ આન્સર જે પ્રૂવ કરવાનો કીધું. અને મોસ્ટ આઈએમપી સમ સ્ટાર્ટિંગ કેવી રીતના કરવાનું છે એ યાદ રાખીને જ જોવું પડે, એના વગર કરશો તો આન્સર આવશે નહીં ક્યારે. બરાબર, એટલે સ્ટાર્ટ કેવી રીતના કરવાનું છે કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખીને જ જવી પડે. આમાં કોઈ ડાઉટ છે 13 માં? ચલો નેક્સ્ટ 14. If either vector A 0 વેક્ટર હોય કે વેક્ટર B 0 વેક્ટર હોય તો A dot B 0 કહેવાય. બરાબર, જો વેક્ટર A કે વેક્ટર B બેમાંથી કોઈ બી 0 છે, 0 વેક્ટર છે તો A dot B 0 થશે. But the converse need not be true. Justify your answer with example. ઊંધું કરું કે A dot B નો આન્સર 0 આવતો હોય પણ A વેક્ટર ને B વેક્ટર 0 ના હોય, તો પછી એક્ઝામ્પલ આપણે કેટલી લઈ લીધી વેલ્યુ એવી રીતના તમારે અપાવવાનું કે A અને B 0 વેક્ટર ના હોવો જોઈએ બટ બંનેનો ડોટ તો 0 થવો જ જોઈએ. I plus J plus K આનો મેગ્નિટ્યુડ √3 સેમ નથી લેવાનો, તો ડોટ 0 થવો જોઈએ એવી રીતના બી બનાવવાનો. કન્ડિશન તો એ છે ને, હા એંગલ 90 કરવું પડે એટલે સાઈડ નથી ના એંગલ 90 નથી કરવાનો. મને એવું કીધું છે કે જો A 0 છે કે B 0 છે તો A dot B 0 થવાનો છે, પણ એનું કન્વર્સ દર વખતે થાય એવું જરૂરી નથી. કરવા માટે આપણે cos 90 0 આવે તો cos 90 તો 0 થઈ જાય ને. હા એનો મતલબ એ થોડી ના કે A અને B હા કહી શકાય. ચાલ પરપેન્ડિક્યુલર હોય, યસ 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 બરાબર કહી શકાય. તો I plus J minus 2K. I plus J minus 1 plus 1 એટલે 2 minus 2 ચાલશે. તો 1 plus 1 કેટલો થશે? 4/6. અને A dot B તો અહીંયા 0 જ થાય છે. પણ ક્યારે એક્ઝામમાં આવું પૂછાશે નહીં. બરાબર, આવું ક્યારે પૂછાશે? હા જસ્ટ વિચારવા માટે. ચલો નેક્સ્ટ નંબર 15 IMP છે. If the vertices ABC of triangle ABC are then find angle ABC. ક્વેશ્ચન માં એવું કહી દીધું છે ABC એ એંગલ છે between vector BA and BC. આવું કહી દીધું આ બે વેક્ટર વચ્ચેનો એંગલ છે આ એંગલ ABC. બરાબર, એટલે કે થીટા લાવવાનો છે એવું કહેવાય, તો BA લાવવો પડે BC લાવવો પડે તો કદાચ મેળ પડી જાય. ચલો તો પહેલા વેક્ટર BA OA minus OB, this minus this 2y
plus 2j plus 3 2i plus 2j plus 3k અને એનો મેગ્નીટ્યુડ 4 plus 4 plus 9 7 root 17 units બધામાં યુનિટ્સ લખવાનું ખાસ ચલો પછી બીજો કયો જોઈએ છે વેક્ટર બેઝિક એટલે કે OC minus OB I plus j plus C minus B એટલે કે I plus j plus J plus 2 plus 2k root 6 411 root 6 now cos theta BA dot BC upon magnitude of BA magnitude of BC BA dot BC નો ડોટ કેટલો થશે 2 plus 2 plus plus 6 root 17 root 6 ઉપર 10 એટલે કશું થશે નીચે root 17 સિગ્મા ભેગા કરશો તો કેટલા થાય 17 સિગ્મા 102 આ cos theta થયો therefore મારે તો theta જોઈતો તો cos inverse 10 upon root 102 તો આ મારો ફાઇનલ આન્સર કોઈ ડાઉટ છે 15 માં ચાલો નેક્સ્ટ 16 હા છે ને 13%. કયો આયા 16 show that points આ કોલિનિયર છે એવું બતાવો કોલિનિયર છે આ પોઈન્ટ્સ એવું બતાવવાનું છે પોઈન્ટ્સ કોલિનિયર બતાવવાના છે એટલે એક જ લાઈન ઉપર લાઈ કરે છે એનો પોઈન્ટ્સ કોલિનિયર વેક્ટર નથી કીધું આ પોઈન્ટ્સ કોલિનિયર કીધું છે તો પછી શું કરીશું બે ડિસ્ટન્સ નું એડિશન ત્રીજાના જેટલું થાય તો કહી શકાય કોલિનિયર કદાચ જ્યારે લાઇન્સ માં કરતા હતા ત્યારે અહીંયા A હોય અહીંયા B હોય ને અહીંયા C હોય AB plus BC is equals to AC તો કોલિનિયર કહેવાય મારાથી તો બસ હું તો જસ્ટ એ જ ફાઇન્ડ કરું છું ચલો તો પહેલા AB વેક્ટર અને પછી એનું મેગ્નીટ્યુડ કેટલું થશે AB 2 - 1 1 I એટલે કે I cap 3 અને એનું મેગ્નીટ્યુડ સ્ક્વેર સાથે જ લખું છું તો ઇઝી પડે કેટલો 16 16 33 ચાલો now સ્ક્વેર કરીશું ને તો પછી પાયથાગોરસ પાછું જવું પડશે હા વેક્ટર BC C minus B I cap સેમ જ AC C minus A 2I cap કદાચ આ 2 ના મલ્ટીપલ માં આવ્યો છે બરાબર તો ડાયરેક્ટ લખી દઉં છું therefore mod AC is equals to mod of AB plus mod of BC therefore points ABC
are collinear. સેવન્ટીન નંબર હોમવર્કમાં કરવાનો છે. રાઈટ એંગલ ટ્રાયેંગલ વાળો જે સેમ સમ કર્યો તો કોપી પેસ્ટ છે, કોઈ જ ચેન્જ નથી. MCQ છે લાસ્ટ. એ નોન ઝીરો વેક્ટર જેનો મેગ્નીટ્યુડ a છે. વેક્ટર a નું મેગ્નીટ્યુડ a છે. લેમ્બડા કોઈક નોન ઝીરો સ્કેલર છે. લેમ્બડા a ને યુનિટ વેક્ટર બનાવવો છે તો કઈ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ? ઓપ્શન કઈક આવા આપ્યા છે. આ એમસીક્યુ ઘણી વાર પૂછાઈ ચૂક્યો છે. આ બરાબર. બી હવે રૂલ પ્રમાણે જોઈએ, આ ફૂલફિલ કરવાનું છે તો કદાચ એક રૂલ લખ્યો તો ગઈકાલ, મોડ ઓફ લેમ્બડા મોડ ઓફ એ સેપરેટ કરાય અને એ વેક્ટરના મેગ્નીટ્યુડ ને શું કીધું છે આપણે? a છે. બરાબર. તો હું a ને સબ્જેક્ટ બનાવું તો 1 upon mod લેમ્બડા. ઓપ્શન નંબર તો આઈએમપી એમસીક્યુ છે ને 18 નંબર વાળા. બરાબર, એક્ઝામમાં બહુ વખત આવેલો છે. થર્ડ એક્સરસાઇઝ થઈ, ફિનિશ. ફોર્થ તો ના થઈ.